હેલો નમસ્કાર, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ ધાણા, જીરું, હળદર જેવા વગેરે મસાલા પાકોની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. ડેઈલી જીરુનો જે ભાગ છે રજૂ થતો હોય છે, પણ એની સાથે સાથે અમુક અન્ય પાકોની પણ માહિતી છે ખેડૂતો સુધી પહોંચે, અને તમામ ખેડૂતોને તમામ પાકોની અંદર તમામ માહિતી મળતી રહે એવી ખેડૂતોની હર હંમેશ અમે ફરમાઈશ પૂરી કરતા હોઈએ છીએ. સ્પાઇસ સિમ્ફની બજાર કિંમતોમાં ફ્લેવર્સના રોલર કોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું. જીરાની અંદર 2023માં જીરાના રેકોર્ડ બ્રેકિંગ ઊંચાઈથી લઈને હળદરના ઉછાળા સુધીના ભાવ સુગંધિત ઉથલપાથલ જોવા મળી હોવાથી મસાલાની ભરપૂર પ્રવાસ તેજીનો જોવા મળ્યો. પુરવઠા માંગ અસંતુલન, નિકાસની સમસ્યાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ એકસાથે નૃત્ય કરે છે, જે મસાલા બજારની ગતિશીલ મેલોડીને આકાર આપે છે. થોડી હાઇલાઇટ ઉપર જોઈએ તો મસાલાના ભાવમાં ઉછાળો. 2023માં જીરા, વરિયાળી, મરચા, કાળા મરી, હળદર, આદુ સહિતના અમુક મસાલાએ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા નોંધપાત્ર ભાવની રેલી અનુભવ કર્યો હતો, જે તેજીનો ભાવ તમને જોવા મળ્યો હતો. 2023માં જીરાનો રેકોર્ડ ઊંચો ભાવ છે. જીરાની અંદર છે હળવા થતા પહેલા ગુજરાતના ઊંઝા યાર્ડમાં 62,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ છે 62,000 છે જીરુનો પહોંચ્યો હતો. એ બાદ છે જીરુની અંદર 2023-24ના રવિ સિઝનમાં વધુ વાવેતર વિસ્તાર અને ગુજરાતના રાજસ્થાનમાં સાનુકૂળ હવામાનને કારણે ઉત્પાદનમાં વધારો થવાથી બજારમાં દબાણ જોવા મળ્યું, અને પુરવઠા માંગ અસંતુલન, વિવિધ પરિબળો જેમ કે નીચી ઉપજ, બદલાતી હવામાનની પેટર્ન, ચોમાસામાં વિલંબ, અન્ય પાકો તરફ ખેડૂતોનું સ્થળાંતર, જીવાતોના હુમલા, જીવાતોના અલગ અલગ પ્રકારના હુમલા થતા હોય છે. પુરવઠાનો અસંતુલનમાં ફાળો આપે છે, જે મસાલા ભાવમાં વધારો કરતું હોય છે. એક્સચેન્જ ટ્રેડર મસાલા વલણો NCDX પર જીરાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા, પરંતુ પાછળથી ફ્લેટ થઈ ગયા હતા. 2023માં NCDX પર હળદરના ભાવ 70%થી વધુ ઉછાળો આવ્યો હતો, જે ઓગસ્ટમાં 100 કિલો દીઠ 16,720ના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. હળદરના ભાવ જીરા પર નિકાસની અસર. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિકાસમાં 31% ઘટાડાની જીરા ભાવને અસર થઈ હતી, જેના કારણે તમને વાયદા બજારમાં છે જીરાની અંદર વારંવાર ઘટાડો જોવા મળ્યો. આગામી સમયમાં હળદરના ભાવમાં છે કેવી રીતના ઉછાળો આપણે જોવા મળે છે. વાવણીમાં વિલંબ, અનિયમિત ચોમાસું અને ઉપજ અંગેની ચિંતાઓના કારણે 2023માં છે NCDX પર હળદરના ભાવ 70%થી વધુનો વધારો થયો હતો. મુખ્ય તેજીનું કારણ જોઈએ તો એના જે ઉગાડનાર રાજ્યો હળદરના હતા, એમાં ઓછા વાવેતર વિસ્તારના કારણે છે ભાવમાં વધારો થયો હતો. હળદરના તેજ તરફી વલણને છે વધારે મજબૂતી મળી હતી. ધાણાની બજારની ચર્ચા કરીએ. ધાણા બજારની અંદર ગતિશીલતા. 2023માં વાર્ષિક નુકસાન પછી ધાણાના ભાવમાં વધારો થયો. મજબૂત નિકાસ માંગ અને રવિ સિઝનમાં ઓછા વાવેતર વિસ્તારની ચિંતાને કારણે ભાવની અંદર તમને તેજી જોવા મળે છે. જે જીરું બાદ છે તમને ધાણાની ચર્ચા આપણે કરી હતી આગળના ભાગમાં, જે એની અંદર પણ આપણે કહ્યું હતું કે ધાણાની અંદર છે તેજી આપણે જોવા મળી છે. મસાલા પાકો ઉપર ભૌગોલિક રાજકીય તણાવની અસર શું હોઈ શકે? લાલ સમુદ્રમાં ચાલી રહેલા તણાવને કારણે મસાલા બજારને અસર થવાની ધારણા છે, જે સંભવિતપણે સપ્લાય ચેન વિક્ષેપ અને ખર્ચમાં વધારો કરે છે. કારણ કે લાલ સાગરમાંથી રસ્તો છે ટૂંકો થઈ શકે છે, અને બીજા તમામ જે દરિયાની અંદર જે રસ્તા હોય છે જહાજો માટે માલ ભરીને નિકાસ આયાત જે કરવામાં આવતી હોય છે, દરિયાનો જે કેળો રસ્તો છે એની અંદર છે વધારે પડતું ટૂંકો છે લાલ સાગરનો રસ્તો છે, અને લોંગ છે બીજા રસ્તા હોય તો ત્યાંથી ભાડું ભથ્થું છે વધી શકે છે સામાનની આપલે કરવામાં. તો નિકાસની અંદર જે આપણે માલ જે આપણો પાક પહોંચાડતા હોઈએ તો લેનારને સામેના દેશમાં છે મોંઘો મળી શકે છે. તો 2024 માટેની શું અપેક્ષાઓ રાખવી જોઈએ? 2024માં મસાલા માટે બજારનો અંદાજ. આગામી લણણી મોસમ, આબોહવાની પરિસ્થિતિઓ અને મસાલાની સ્થાનિક અને નિકાસ માંગ બંનેથી પ્રભાવિત થઈ શકે. સામે છે દેશની અંદર કેવી વપરાશની સ્થિતિ, દેશની અંદર કેવી જરૂરિયાત છે, એ તમામ છે મસાલા પાકોને અસર કરતું હોય છે તેજી મંદી માટે. નોંધપાત્ર વાવેતર વિસ્તાર ફેરફારો. મુખ્ય મસાલા ઉગાડતા રાજ્યોમાં વાવેતર ફેરફારો, જેમ કે ગુજરાત, રાજસ્થાનમાં જીરાની વાવણીમાં નોંધપાત્ર વધારો. તો હળદર અને ધાણા માટેનો ઓછો વાવેતર વિસ્તાર બજારની ગતિશીલતાને અસર કરતા નિર્ણાયક પરિબળો બન્યા છે. જે આપણે જોઈએ છીએ કે ધાણા અને હળદરમાં તેજી આપણે જોવા મળે છે, તો સામે જીરુની અંદર એટલી બધી તેજી અથવા તો સુધારો નથી. વારંવાર છે આપણે દબાણમાં જીરુના ભાવ છે જોવા મળતા હોય છે. નિકાસ પ્રદર્શનમાં નિકાસ આંકડા. ચોક્કસ સમયગાળા દરમિયાન ધાણાની નિકાસ જોવા મળી, અને સ્થિર હળદરની નિકાસમાં પણ છે નોંધપાત્ર વધારો જોવા મળ્યો. જે હળદર પણ ભાવમાં સ્થિર જોવા મળતી, એમાં સુધારો જોવા મળ્યો છે આપણે નિકાસની અંદર, જે સમગ્ર બજારની ગતિશીલતાને અસર કરે છે. હવામાન સંવેદનશીલતા. મસાલાના ભાવમાં અસ્થિરતા મસાલા પાકોની હવામાનની સંવેદનશીલતાને આભારી છે, જે તેમની ખેતી માટે શ્રેષ્ઠ આબોહવાની પરિસ્થિતિઓમાં મહત્વ પર ભાર મૂકે છે. કેમ કે વધારે પડતું ભાવની અંદર છે ઉતાર ચઢાવ છે, તેજી મંદી છે મસાલા પાકોની અંદર છે આપણને હવામાન ઉપર જ જોવા મળતી હોય. હવામાન બદલાતા છે, અમુક રોગોનો એટેક વધતો હોય છે મસાલા પાકોની અંદર, અને અમુક રોગોનો એટેકથી મસાલા પાકો અમુક ફેલ પણ અમુક વિસ્તારોમાં જોવા મળતા હોય. થતાં આપણને લણણીનો ટાઈમ. જીરા, ધાણા, હળદર, લસણ, આદુ જેવા મસાલા માટે નિકટવર્તી લણણીની મોસમ હવામાન
પરિસ્થિતિઓ અને બજારની માંગને પ્રભાવિત કરે છે અને એના ઉપર ભાવની અંદર તેજી પણ આવવાની સંભાવના બનતી હોય છે. તો આ તમામ મુદ્દાનો એક નિષ્કર્ષ આપણે કાઢીએ તો 2024માં મસાલાની લણણીની મોસમ ખુલ્લી રહી હોવાથી બજાર એક સ્વાદિષ્ટ રિઝોલ્યુશનની અપેક્ષા રાખે છે. જીરાની અંદર ઉત્પાદનમાં સંતુલિત ભાવ અને ધાણાના નિકાસ ઉત્સાહમાં વધારો થવા સાથે મસાલાના લેન્ડસ્કેપ પુરવઠામાં માંગ અને આબોહવા સૂક્ષ્મતા સુમેળ ભર્યા મિશ્રણ માટે તૈયાર છે. તેમ છતાં સિમ્ફની વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવની વિલંબિત અસર મસાલા બજારોને નાજુકતાના રેખાંકિત કરે છે, જે અમને યાદ અપાવે છે કે મસાલાનો વેપાર જેટલો સ્વાદમાં આપે છે એટલો તે જટિલ અને અણધારી રીતે નીકળી શકે છે. જે મસાલાનો સ્વાદ તમને જેટલો સ્વાદિષ્ટ લાગે છે અથવા તો સ્વાદમાં તમને જે અલગ અલગ પ્રભાવ સ્વાદમાં બદલાવ જોવા મળતો હોય એવી રીતના ભાવની અંદર પણ એમાં એટલો બધો જ બદલાવ અને જટિલ કારણ છે જે સમજવું એ અને એના ઉપર છે સર્વે કરવા એ પણ જટિલ બનતા હોય છે. એટલા માટે અત્યારે હાલ જીરુની જે પરિસ્થિતિ તમને વારંવાર કહીએ છીએ, જૂના જીરુમાંથી તમે હવે નીકળી શકો છો અને આગામી સમયમાં નવા જીરાની આવક વધવાની છે. સામે વરિયાળીના ભાવની આપણે ચર્ચા કરીએ તો 2000 રૂપિયાથી લઈને 5000 સુધી છે વરિયાળીના એક મણના ભાવ આપણને જોવા મળે છે. જે આબુ રોડ વરિયાળીના ભાવ છે એ પણ ક્વોલિટી વાઇઝ સારા જોવા મળતા હોય છે. ધાણાની ચર્ચા કરીએ તો ધાણાની અંદર પણ 800 રૂપિયાથી લઈ અને 1250 રૂપિયા સુધી છે એક મણના ભાવ છે આપણને નવા ધાણાની અંદર સાપ્તાહિક ધોરણે ગુજરાતના યાર્ડોમાં જોવા મળ્યા છે. પણ નિકાસની સ્થિતિ અને વાવેતર વિસ્તાર ઘટેલો છે એનો ફાયદો ધાણાના ભાવ ઉપર છે અવશ્ય જોવા મળે છે અને આગળ પણ જોવા મળવાનો છે. એવી રીતના જોઈએ તો આપણે જીરુની અંદર હાજર બજારમાં ભાવ છે આપણે 4000 રૂપિયાથી લઈ અને 6000 રૂપિયા સુધી છે જૂના જીરુમાં જોવા મળે છે. એવી રીતના નવા જીરુની ચર્ચા કરીએ તો 4000 રૂપિયાથી લઈ અને 8000 ની વચ્ચે છે આપણે નવા જીરુના ભાવ એક મણના જોવા મળે છે. પણ અત્યારે હાલ ભેજ આધારિત નવા જીરુની અંદર ભાવ છે આપણે જોવા મળતા હોય પણ તેજી તરફીથી આપણે વલણ પાછલા સપ્તાહમાં જોવા મળ્યું હતું. આ સપ્તાહમાં છે દબાણમાં જીરોના ભાવ છે આપણે જોવા મળે છે. એટલા માટે મસાલા પાકોના તમામ ખેડૂતોને એક્ટિવ ડેઈલી રહેવું જોઈએ અને તમારો માલ છે સહી ટાઈમે બજારની અંદર ઉતરે અને સારા ભાવ મેળવે એવી આશા સાથે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. નવા ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. હવે મળશે નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.